નકરું માર મમ્મી આ ખડ જમાઈ દીધો ભીંડામાં બેઠી અને અમારા વિશાલભાઈ રાંધે છે જોઈ કે હું રાંધે છે હું રાંધસ આ ભાઈ શર્મા કે ખરા હું રાંધીશ માર્કેટમાં ડેકોરેશન નો ભાવ 5 થી 6000 અને 28000 માં કરી દે. જા બધાય ડેકોરેશન નું બધું આમ જો કેવું મસ્ત મસ્ત બધું બધા અક્ષર ને બક્ષર ને બધું જો આપડે મસ્ત મજાની શેટે આખી ભરી દીધી છે આમાં પંખો ચાલુ કર તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને 8 વાગી ગયા છે ને તો અત્યારે મને વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો ધીમો આવે છે, સ્ક્રીન ઉપર દેખાતું હશે જો આ રીતનો કંઈક અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો ને હવે હે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. તો ભાઈ કારખાને વ્યા જઈએ બરાબર. તમારો વરસાદ આવો છે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહી દેજો. તો જો અત્યારે હે ને કારખાનેથી ભાઈ ઘરે આવતા રહ્યા છે ને ઘરે આવી બપોરા કરવા માટે બેસી ગયા છે. તો આજે છે ભાઈ બપોરામાં સરગવો મીન્સ કે હરગવાનું શાક છે. કરીના ની કેરીના અથાણા, છાઈસ, વટલા અને આરસીએમ કી સોન પાપડી અને લાડવા અને આ પણ બેહી ગઈ છે સાથે સાથે બપોરા કરવા માટે. આજે અમે બે જ છીએ. મારા પપ્પાની ટિફિન લઈને વાડીએ વઈ ગયા છે. આવું કંઈક અત્યારનો શેડ્યુલ સેટલમેન્ટ કર્યું છે બરાબર છે. અને વાતાવરણની વાત કરું તો અત્યારે જો એકદમ ક્લીન વાતાવરણ છે. હવારે તો તમે જોયું જ તું આગળ કે વરસાદ આવતો તો છાંટા આવતા હતા બરાબર છે. આવું કંઈક સવારનું વાતાવરણ હતું. તો કઈ વાંધો નઈ હવે હે ને પેલા બપોરા કરી લેવી. તાર બોલવું છે કઈ? જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વિડીયોમાં. અત્યારે આપણે કારખાનેથી આવતા રહીશું ને બપોરા કરવા માટે બેસી ગયા છીએ. તો બપોરા કરી લઈએ તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. આજ તો ઓલી મારી એમાં આમાં ઇન્ટ્રો ન માર્યો. હવે શું છે? તો કઈ વાંધો નહીં. મારી હે ને કોપી કરતી હતી બરાબર છે. જોકે મેં જ શીખવાડ્યું હતું. મેં કીધું આમ કરીને આમાં વ્લોગ ચાલુ કરવાનો બરાબર. થોડુંક યુનિક લાગે એટલા માટે કંઈક નવું નવું ટ્રાય કરતા હોય છે. તો કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે. બાકી હવે હે ને ક્યારના વાર જોશ કે હવે ખાવાનું શરૂ કરો બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, પેલા બપોરે કરી લઈએ. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો હે ને ભાઈ અત્યારે હે ને વાડી આવી ગયા છે. વાડી આવીને જો નકરું મારી મમ્મી આ ખડ જમાઈ દીધો ભીંડામાં બેઠી હે હું તારું છું આમ લીંદવા મોડો આમ બધી ખડ જમાવી દીધું. નકરું બધી હા લાગત ઘોડો હો ખાઈતી આચ્યું આમાં. બાપા હાથી અમને તાર પપ્પા આવશે એટલે એને જીતી જ જવાનું. મારે વાહે જઈને હાલવા જ મળવાનું. વાહ વાહ પાણા જ નકરા આમાં હાલતું જ દેખી. આ બાજુ હે ને બધું આ રીતનું ભીંડો ઉતરે હે. હા કઈક ભીંડો ભીંડો થઈ ગયો છે આવડો મોટો પણ ખડ બહુ જામી ગયો છે હવે. અને રજાઈ દી હે ને લીંદવો જોઈએ. હું કઈક છે હે તો એમ જાય છે. તમે કાલે આવશો કે મામાને ફોન આવ્યો ના જવાનું કે નહી? તો આપણે ડાયરેક્ટ છે ને અત્યારે ભડલી આવતા રહીશું મારા મામાના ઘરે. કેમ કે કાલ મારા ભાભીનું શ્રીમત છે એટલે ભડલી આવી ગયા છે ને સાહેબે જો અમારે આવી ફોન ને એવું જોન કરી દીધું છે ચાલુ. અને આપણે આવ્યા છીએ ને તો આપણે લઈ લીધું છે મસ્ત મજાના કુરકુરી હાથમાં. કેમ કે આપણને લાગી ગઈ છે ભૂખ ને અમારા વિશાલભાઈ રાંધે છે જોઈ કે હું રાંધે છે હું રાંધસ આ ભાઈ શર્મા કે ખરા હું રાંધીશ
વિશાલ કેને આખો શીબુ ખોલ લે અમાર ભાઈ મસ્ત મજાનું શાક બનાવે છે અત્યારે સારું લાગે બને પછી ખબર પડે કેવું છે ગમે તે રહી એટલે રાંધવાની વાર પડી જાય ચાલો વી રાંધે છે ને બાકી જે કઈ તૈયારી કરવાની છે બધી થઈ ગઈ છે તો અમે બધા કન્ટિન્યુ બના રહેજો આપણે આગળ કન્ટિન્યુ કરશું તો અત્યારે આપણે ડેકોરેશન નું કામ છે એ ચાલુ થઈ ગયું છે તો કે ખાઈ પીને વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે ને ડેકોરેશન કરવાનું છે ડેકોરેશન કરવાનું છે કઈ ખબર નથી તો બધા જો મસ્ત મજાના ફુગા ફૂલાવાનું કરી દીધું ચાલુ તો હાલો તમને થોડું અમારી મસ્તી ઓનલી ફોર વિશાલભાઈ ચાલુ કરો તમારું તો જો વાહ વાહ મન ગમ્યું વિશાલ તો કઈ બોલીશ કાના આમ ફુગા નહીં કરવા જા ડેકોરેશન આપણે આમાં કરવાનું છે આ વિશાલભાઈ કરવાના છે કેવું કરે ઈ જઈ પછી ઓર્ડર દેજો આપણે ભાઈ કામ કરે છે એનું આને ઓર્ડર દેજો માર્કેટમાં ઓર્ડર નું હું આ બાજુ છે માર્કેટમાં ડેકોરેશન નો ભાવ 5 થી 6000 અને 80000 માં કરી દે હે વિશાલ હાસુ ચાલો ભાઈ વિશાલભાઈ ને ઓર્ડર દઈ જ દેજો ડેકોરેશન માં તમારે કાંઈ નહીં ઘટે અમારે ડેકોરેશન થઈ જાય ને તો તમને બતાવશું કા હાલો અંદર અંદર ની તૈયારી બતાવते કાના ભાઈ ની તૈયારી અમારી કાકા ના જો તો અમાર કાના ભાઈ હે ને જો ભાઈ ફુગા ઉડી ન જાય ને એટલે કઈક આવું મસ્ત મજાનું મને થયું થોડાક જ ફુગાઈ થશે પણ જો ઘણા બધા અમારા કાના ભાઈ મસ્ત મજાના ફુગા કર્યા હાલ કાના તારો અહીંયા ફોટો પાડી લો થંબનેલ માં મૂકવા મસ્ત મજાના ડેકોરેશન થઈ ગયું છે ને આપણે હવે આનો ફોટો પાડી લેવી તો હાલો કન્ટિન્યુ બના રહેજો હાલો મસ્ત મજાના ફુગા ને એવું બધું થઈ ગયું છે ને આ બધા થઈ જશે નવરાનો અંદર બધું ગોઠવી દીધું છે તો આપણે એક વખત જઈને બધું જોઈ આવી જા બધાય ડેકોરેશન નું બધું આમ જો કેવું મસ્ત મસ્ત બધું બધા અક્ષર ને બક્ષર ને બધું જો આપણે મસ્ત મજાની શેટે આખી ભરી દીધી છે આમાં પંખો ચાલુ કરે બધું ઉડી જાય કે નહીં ચાલો મસ્ત મજાનું આ બધું થઈ ગયું છે ને કઈ રીતનું ડેકોરેશન કરવાનું છે આગળ ખબર પડશે તો તમે બધા આઈફોન જોઈ લો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો તો હમણાં હું કહેતી કે આપણે ડેકોરેશન કરવાનું કઈ રીતનું ડેકોરેશન કરશે પછી હું ત્યારે બતાવીશ તો ત્યારે આપણે ડેકોરેશન અડધું કામકાજ છે પૂરું થઈ ગયું છે તો જો આ રીતનું કંઈક ડેકોરેશન થાય છે હા અને આપણે વિશાલભાઈને જેને ઓર્ડર દેવો દઈ દીજો જો મસ્ત મજાનું ડેકોરેશન નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને હજુ અડધું ડેકોરેશન થયું છે ને અડધું બાકી છે આ રીતનું કંઈક છે હવે આટલા ફુગા છે ને અંદર હવે થોડાક પેડાસા બધા હજુ ફરતી આ રીંગ બાકી છે અને અહીંયા બી જો આમ બધું ડેકોરેશન કરતા ને ત્યારે આવું કંઈક રમણ ભમણ પડ્યું હોય કે આમ કે ફુગાઈ એટલા હોય ત્યારે આ રીતના અહીંયા પડ્યા છે કાના ડેકોરેશન કેવું લાગે છે સારું છે તો સારું તું કરસ કે નહીં આમાં સારું ડેકોરેશન કોણ કરે છે બધામાં તે તું જોતો નથી તો જો આપણે મસ્ત મજાનું આટલું ડેકોરેશન થઈ ગયું છે અને હમણાં ફાઇનલી પૂરું ડેકોરેશન થઈ જાય ને પછી તમને લોકોને બતાવશું ને આ સાઈડ જો ગાળા ને એવું નાખવાનું કામકાજ ચાલુ છે આ બધા નવરી બજાર બેહવા વાળા આ ભાઈ ઘરે કામ છે એ જો બેઠા અને આ બાજુ ગાળાનું કામકાજ છે એ ચાલુ છે આ રીતનું કંઈક છે હમણાં બધું થઈ જાય ને પછી તમને લોકોને બતાવશું તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો